વસ્તુઓને જુદી જુદી બાજુએથી જોવી ભાગ 2। આજે આપણે જુદી જુદી વસ્તુઓને ઉપરથી જોતા, બાજુએથી જોતા અને સામેથી જોતા કેવી દેખાય છે તે દોરીશું। કાલે પપ્પાએ આપણને વસ્તુઓના જુદા જુદા દ્રષ્ટિકોણ વિશે સમજાવ્યું હતું અને આપણે સીડીનું જુદી જુદી બાજુએથી જોતા ચિત્ર પણ દોર્યું હતું। હા, ખૂબ જ મજા પડે તેવું હતું। કેમ નહીં, બીજી પણ વસ્તુઓને લઈએ અને તેને પણ જુદી જુદી બાજુએથી જોઈએ। સારું, કઈ વસ્તુથી શરૂ કરીએ? મારી પાસે આ રમકડાની ગાડી છે, ચાલ આપણે આને જુદી જુદી બાજુથી દોરીએ। સારું, હું એનો ઉપરનો અને સામેનો ભાગ દોરું છું, તું એનો બાજુનો ભાગ દોર। સારું, મેં બંને બાજુના ચિત્રો દોરી દીધા। જો આ બંને બાજુઓને જોતા તો કોઈ કહી ના શકે કે આ એક ગાડીનું ચિત્ર છે। હું પણ દોરતી વખતે આ જ વિચાર કરી રહી હતી। હવે તું એનો બાજુનો ભાગ બતાવ। આ જો, હા, હવે સમજાઈ રહ્યું છે કે આ એક કારનું ચિત્ર છે। આવી રીતે તો આપણે ઘણી બધી વસ્તુઓના જુદી જુદી બાજુએથી ચિત્ર દોરી શકીએ છીએ। હા, દોરી તો શકીએ છીએ, પણ એમાં વધારે મજા નહીં આવે। એક રમત રમીએ, તું કોઈ વસ્તુના ત્રણેય બાજુના ભાગ દોર, હું પણ કોઈ વસ્તુના ત્રણેય બાજુઓના ભાગ દોરું છું। એના પછી તું ઓળખજે કે મેં કઈ વસ્તુને દોરી છે અને હું ઓળખવાનો પ્રયત્ન કરીશ કે તે કઈ વસ્તુનું ચિત્ર બનાવ્યું છે। હા, ખૂબ જ મજા આવશે। ચાલ રમીએ। મારું ચિત્ર તો પૂરું થઈ ગયું। આ જો મારું પણ થઈ ગયું। હવે પહેલા હું જોઉં છું કે તે શું દોર્યું છે। આનો ઉપરનો ભાગ તો એક વર્તુળાકાર છે અને એનો બાજુનો ભાગ એક આઈસ્ક્રીમના કોન જેવો લાગે છે જેમાં આઈસ્ક્રીમ છે અને એનો સામેનો ભાગ પણ બાજુના ભાગ જેવો જ છે। તો આ ચોક્કસ એક આઈસ્ક્રીમ કોન જ છે। એકદમ સાચું જણાવ્યું। હવે મારો વારો। તારું ચિત્ર બતાવ। એનો ઉપરનો ભાગ તો એક લંબચોરસ છે, એનો સામેનો ભાગ પણ એક લંબચોરસ છે, પછી તો આ પણ એક બોક્સ હોઈ શકે। હવે આનો બાજુનો ભાગ જોવાથી જ હું જણાવી શકીશ કે આ શું છે। અરે, આનો બાજુનો ભાગ તો અમારા બગીચામાં લગાવેલ લપસણી જેવો છે, એનો અર્થ આ એક લપસણીનું ચિત્ર છે। આ તો અઘરું હતું। આમાં તો ખૂબ જ મજા આવી। ચાલ એક બીજું ચિત્ર દોરીએ। સારું, આ જો મારા ચિત્રનો આગળનો ભાગ। આ તો એક ત્રિકોણ છે। આ જો મારા ચિત્રનો બાજુનો ભાગ। આ પણ પહેલાના જેવો એક ત્રિકોણ છે અને આ છે મારા ચિત્રનો ઉપરનો ભાગ। આ શું હોઈ શકે છે? ઉપરનો ભાગ તો એક ચોરસ જેવો છે। આ તો ખૂબ અઘરું છે। હું તેને દોરવાનો પ્રયત્ન કરું ત્યારે જ જણાવી શકીશ। સૌથી પહેલા બાજુના ભાગથી હું ચિત્ર બનાવી લઉં અને હવે એના સામેના ભાગને આ રીતે લગાવી દઉં। જ્યારે ઉપરના ભાગથી આને જોઈએ તો આ એક ચોરસ છે, એનો અર્થ એ થયો કે એની ચારે બાજુ ત્રિકોણ છે, એટલે આ એક પિરામિડનું ચિત્ર છે। તે સાચું જણાવ્યું। હવે તારું ચિત્ર બતાવ, પછી હું જણાવીશ કે તે શું દોર્યું છે। આ મારા ચિત્રનો ઉપરનો ભાગ છે। આ તો એક લંબચોરસ આકારની આકૃતિ છે જેની કિનારી અલગ અલગ રંગની રંગેલી છે। આ શું હોઈ શકે છે? હવે જો આ સામેનો ભાગ। આ તો એક અંગ્રેજી મૂળાક્ષર યુ આકારની આકૃતિ છે। હવે જો બાજુનો ભાગ। છેવટે આ શું હોઈ શકે છે? અરે, આ તો એક લંબચોરસ છે, લાગે છે મારે પણ દોરવું પડશે। જો આ રહ્યો બાજુનો ભાગ જે એક લંબચોરસ છે અને આ રહ્યો સામેનો ભાગ જે યુ આકારનો છે અને આ રહ્યો ઉપરનો ભાગ જે આ એક લંબચોરસ બોક્સ છે પણ એની કિનારી જુદા રંગની છે। અરે, આ તો એક ફૂલ જેવી આકૃતિ બની ગઈ। બોલ, સાચું છે ને? હા, એકદમ સાચું જણાવ્યું છે તે। આ રમત તો ખૂબ જ રસપ્રદ છે। આને આખા વર્ગમાં ગ્રુપ બનાવીને પણ રમી શકીએ છીએ। આજે તમે શીખ્યા વસ્તુઓને જુદી જુદી બાજુએથી જોતા જુદા જુદા આકાર અને રંગની કેમ દેખાય છે।